ટમટમ ગાંઠિયા છે ને એ બધાના ફેવરિટ હોય છે, કારણ કે સ્વાદમાં એકદમ ચડિયાતા હોય છે, ખાટા મીઠા તીખા, એટલે નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે છે. મેં આજે કંદોએ આપેલી રીત પ્રમાણે બનાવ્યા, પણ ઝારાથી નહીં, મશીનથી, જે આપણા બધાના ઘરમાં હોય છે. મશીનથી ગાંઠિયા બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે. આજે હું તમને એવી રીત દેખાડીશ ને કે કંદોય બનાવે ને એવા જ ગાંઠિયા તમે ઘરે આસાનીથી બનાવી શકશો. તો બધા જ ઇન્ગ્રીડિયન્ટનું પરફેક્ટ માપ વિડીયોમાં આપેલું છે. સાથે આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો ને તો તમે પણ ટમટમ ગાંઠિયા કંદોય બનાવીને એવા ઘરે બનાવી શકશો. તો ટમટમ ગાંઠિયા બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીને સેટ કરી લેવી. તો આ મીડિયમ સાઇઝની વાટકી છે. આ વાટકીથી જ આપણે તેલ, પાણી અને લોટ લઈશું. હવે આપણે જે વાટકી સેટ કરી છે એ વાટકીથી એક વાટકી જેવું પાણી લેવાનું છે, અને માપ કહું ને તો 150 ml છે. સાથે પોણી વાટકી જેવું તેલ લેવાનું છે. તો આ તેલને પાણીમાં ઉમેરી દેવાનું છે. હવે ગાંઠિયા કંદોય બનાવે એવા જ બને ને એના માટે પાપડિયા ખારાનો ઉપયોગ કરવાનો છે. તો ઘરમાં જે ચમચી હોય ને એ 5 ચમચી જેવો પાપડિયો ખારો લઈશું. અહીં બેકિંગ સોડાનો ઉપયોગ ના કરવો, પાપડિયા ખારાનો જ ઉપયોગ કરવો. હવે એ તેલ પાણીમાં ઉમેરી દેવાનો છે અને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. આવી રીતે કરવાથી પાપડિયો ખારો એકદમ મિક્સ થઈ જાય છે અને ગાંઠિયા સરસ ફૂલે છે. સાથે ગાંઠિયા બનાવવામાં તેલની કચાશ ના કરવી. તેલ જો સરખી માત્રામાં ઉમેરેલું હશે ને તો જ ટમટમ ગાંઠિયા ક્રિસ્પી થશે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો સાથે લેવાની છે 1.5 ચમચી જેવી વરિયાળી. વરિયાળીથી એક તો ગાંઠિયામાં સરસ સુગંધ આવશે અને સ્વાદિષ્ટ લાગશે. તમારે ઝારામાં કે મશીનમાં ટમટમ બનાવવાના હોય ને ત્યારે વરિયાળીને ઘણી ખરી ખાંડી લેવાની. આખી વરિયાળી ન રહે ને એનું ધ્યાન રાખવાનું, જેથી મશીનમાંથી આસાનીથી બહાર નીકળી જાય અને લોટ ક્યાંય અટકાય નહીં. હવે આટલી વરિયાળીને પાણીમાં ઉમેરી દઈશું. સાથે બધા જ મસાલા કરતા જવાના છે. હવે 1 ચમચી જેવો અજમો ઉમેરવાનો છે. અજમો હાથમાં ચોળીને ઉમેરવો એટલે ફ્લેવર સરસ આવે. આ ટમટમ ગાંઠિયામાં કલરનો ઉપયોગ નથી થતો, તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને 3 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે, એટલે ટમટમમાં કલર સરસ આવે. હવે ગળાશમાં 3 ચમચી જેવી ખાંડ લેવાની છે. તો દળેલી ખાંડનો જ ઉપયોગ કરીશું એટલે જલ્દીથી ઓગળી જાય. હવે અહીં પાપડિયો ખારો લીધો છે ને એનાથી થોડું વધારે મીઠું લેવાનું છે, કારણ કે અહીં ગળાશ પણ ઉમેરેલી છે, એટલે થોડું મીઠું વધારે લેવાનું, એટલે બધું બેલેન્સ થઈ જાય. સાથે લેવાના છે 4 ચપટી જેવા લીંબુના ફૂલ. લીંબુના ફૂલનો ઉપયોગ ના કરવો હોય ને તો એના બદલે આમચૂર પાવડર પણ ઉમેરી શકાય. એનાથી પણ ગાંઠિયા સરસ લાગે છે. હવે આટલી વસ્તુ ઉમેરીને પાણી મિક્સ કરી લઈશું. તો હાથેથી જ મિક્સ કરતા જઈશું એટલે ખાંડ પણ મિક્સ થઈ જાય, મીઠું, લીંબુના ફૂલ એ બધું ઓગળી જાય અને એક રસ થઈ જાય. અને જ્યારે તમે પાણી ચાખો ને તો એકદમ ચડિયાતા ટેસ્ટનું હોવું જોઈએ. ખટાશ ગળાશમાં ચડિયાતું હશે ને તો જ ટમટમ ગાંઠિયા સરસ થશે. અહીંયા આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે, કારણ કે એકદમ ફાઇન ફ્લોર આવતો હોય છે. તો હવે જે વાટકીથી તેલ અને પાણી લીધું હતું એ જ વાટકીથી બેસન લઈશું. પણ બધો એકી સાથે ના ઉમેરી દેતા પહેલાં 2 વાટકી જેવો લોટ પાણીમાં મિક્સ કરી લઈએ. અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે ને એટલે ટમટમમાં કલર સરસ આવશે. અહીંયા તમે જોઈ શકો છો 2 વાટકી લોટ પાણીમાં મિક્સ કરી લીધો છે અને લોટનું ટેક્સચર છે એકદમ ઢીલું છે. તો આવા ઢીલા લોટમાંથી ગાંઠિયા ન બને તો આપણે 3જી વાટકી પણ ઉમેરી દેવું પડશે. તો તમને માપ સમજાઈ ગયું હશે. તો 1 વાટકી પાણી, એમાં પોણી વાટકી તેલ અને 3 વાટકી જેવો લોટ લેવાનો છે. અહીં વજનમાં કહું ને તો લોટ 250 ગ્રામ જેવો છે. હવે આટલો લોટ ઉમેરીને એકદમ ફીણવાનો છે. જેમ તમે ફીણશો ને એમ ગાંઠિયા પોચા બનશે. તો અહીંયા 5 મિનિટ માટે લોટને એકદમ ફીણી લીધો છે. અહીંયા બેસનનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ એમાં ચીકાશ હોય છે. બેસન છે ને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. તમે જ્યારે કોઈ પણ ગાંઠિયા, સેવ, ભજીયા બનાવો ત્યારે બેસન ચાળીને જ ઉપયોગમાં લેવાનો, એટલે એમાં ગાંઠા ન રહે. તો હવે બધું મિક્સ કરી લીધું છે. તો 1 ચમચી તીખું મરચું અને 1 ચમચી જેવા તલ ઉમેરીશું. તલ, અજમો, વરિયાળી એનાથી ટમટમ ગાંઠિયા બહુ જ સરસ લાગે છે, એટલે એ તો ખાસ ઉમેરવાના. બસ હવે કાંઈ જ વસ્તુ ઉમેરવાની નથી. તો બધું મિક્સ કરી લઈશું. હવે અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે. તો રેસ્ટ આપવાનો નથી, તો મશીનમાં ભરી લઈએ. આ મારી પાસે સ્ટીલનું મશીન છે, પણ જો તમારી પાસે પિત્તળનું હોય અને એમાં આવી ટમટમની જાળી હોય તો એમાં પણ બનાવી શકાય. હવે આ જાળીને મશીનમાં ફિટ કરી દઈશું. હવે જાળી ગોઠવાઈ ગઈ છે તો લોટ ભરી લઈશું.
આજે આપણે સંચાથી એટલે કે મશીનથી ગાંઠિયા પાડીશું, પણ જો તમારી પાસે જારો હોય ને તો એનાથી પણ આવી રીતના લોટ બાંધીને તમે ગાંઠિયા પાડો તો સરસ પડે છે. હવે લોટ ભરી લીધો છે, સાથે તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે, તો આપણે પાડી લઈએ. તો જુઓ, લોટ તમારો એવો હોવો જોઈએ કે ટમટમ ગાંઠિયાનો શેપ બરોબર આવવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ શેપ આવી રહ્યો છે. હવે તેલ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે, તો સંચાથી આપણે પાડી લઈએ. હેન્ડલ છે એ દબાવતા જવાનું છે, એટલે ટમટમ ગાંઠિયા છે એ પડતા રહે છે. સેવ જેમ પાડીએ એમ જ ગુચડા તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, જોયું ને, લોટ બાંધવા માટેનું પરફેક્ટ માપ ફોલો કરશો ને તો ગાંઠિયા એકદમ સરસ બનશે, નહીંતર ભજીયા જેવા થશે. લોટ ઢીલો હશે ને તો ભજીયા જેવા થશે, અને લોટ કઠણ હશે તો ગાંઠિયા પણ કડક થશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ રીતના લેવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. ધીરે ધીરે તળાશે ને એટલે ગાંઠિયા અંદર સુધી તળાઈ જશે અને કાચા પણ નહીં રહે, કારણ કે આમાં ખાંડ ઉમેરેલી હોવાથી ગાંઠિયાનો કલર તરત જ ડાર્ક થઈ જાય છે. એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ ગાંઠિયાને તળવાના છે. તો જુઓ, એકદમ સરસ ગાંઠિયા તળાઈ ગયા છે. અત્યારે તમને ઢીલા લાગશે, પણ ઠરશે એટલે કડક થઈ જશે. તો વાસણમાં કાઢી લઈશું. ફરી એકવાર આપણે સંચામાંથી ટમટમને પાડી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ, અહીં લોટ બાંધવાની જ ખૂબી છે. એટલે દરેક વખતે તમે ગાંઠિયા બનાવો ને તો એમાં પરફેક્ટ જ માપ લેવાનું, જેથી ક્યારેય બગડે નહીં અને કંદોય બનાવે એવા જ બને. તો જુઓ, અહીં કલર કેટલો સરસ આવ્યો છે, એકદમ માર્કેટમાં મળે ને એવા જ થયા છે. તો બસ આવી જ રીતના આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેવાના છે. અત્યારે મેં મશીનમાં તૈયાર કર્યા, પણ જો તમારી પાસે આવો જારો હોય ને તો એમાં પણ તમે પાડી શકો છો. આ ટમટમ ગાંઠિયાનો જ જારો છે. તો હવે બધા ટમટમ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. 250 ગ્રામ લોટમાંથી 350 ગ્રામ જેવા ગાંઠિયા તૈયાર થાય છે. આ ગાંઠિયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાશો ને તો એકદમ સોફ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે પરફેક્ટ માપને ફોલો કરીને બનાવશો ને એટલે ઘરમાં બધાના ફેવરિટ થઈ જશે, કારણ કે એકદમ ખાવામાં ચટપટા લાગે છે. સાથે બહાર ગામ ફરવા જવું હોય ને તો પણ સાથે લઈ જઈ શકાય, અને 15 દિવસ સુધી બગડતા પણ નથી. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો તમે પણ આ રીતે બનાવજો. તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સાથે વિડીયો ગમે ને તો લાઇક અને શેર કરજો. અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.